આ એન્ટ્રન્સ સાથે તમારો મોટું પાર્કિંગ સ્પેસ, ત્યાંથી ડાયરેક્ટલી એન્ટ્રી ડાઇનિંગ અને કિચનમાં થઈ શકે છે. આ તમારું એન્ટ્રન્સ થતા લિવિંગ રૂમ એકદમ રજવાડી અને વિન્ટેજ સ્ટાઇલમાં એકદમ દેશી અંદાજમાં છે. આ લિવિંગ એરિયા. ધેન તમારો આ ડાઇનિંગ સ્પેસ એક પણ ખૂબ જ મોટો છે. ટીવી યુનિટ અહીંયા આપેલું છે કે જમતા ટીવી. દેન તમારું પેસેજ એન્ડ અહીંયા તમારું કિચન રહેશે. કિચન સ્પેસ ઘણી મોટી છે. અહીંથી ડાયરેક્ટલી એન્ટ્રી છે બહારથી જ, મેન ડોરેથી જ. સર્વિસ પ્લેટફોર્મ આપેલું છે. દેન તમારો આ સ્ટોર રૂમ છે. આ 140 વાર જગામાં 4 BHK છે. આ મોટી છીત્રી વોટર ટેન્કની આ આપેલો છે. વોશ એરિયા અને લાઇટ્સ, જે એલિવેશન, અંદરનું જે બધું ઇન્ટિરિયર, બધું હજી એવું ને એવું ઓરિજિનલ પોઝિશનમાં છે. તમારું કોમન અને નીચેનો બેડરૂમ આવશે. રિનોવેશન માગે છે. આ કબોર્ડ એ પણ ત્યારનું જૂનું છે. આ અટેચ અને નીચેના બેડરૂમનું જ બધું સ્પેસ વાઇઝ, રૂમ, બાથરૂમ એ બધી જોરદાર છે. સ્પેસ વાઇઝ સાઇઝ એ બધી મોટી છે. કુમારદાવ સીરી છે. આ તમારો વચ્ચેનો ફેમિલી સ્પેસ એન્ડ તમારો આ સેકન્ડ બેડરૂમ. આ બધું નીચે ફર્નિચર આખું આપેલું છે, જે જૂની પેટર્નમાં પહેલાં બનાવતા એવી જ રીતે ફર્નિચરનો ટેસ્ટ છે આખો. ને ફર્નિચરની કન્ડિશન એકદમ ટીપટોપ છે. આ એક સ્ટોરેજ એરિયા. આ તમારો ત્રીજો બેડરૂમ. થર્ડ બેડરૂમ છે, એમાં પણ કબોર્ડ અને બેડ અને અટેચ છે. બાથટબવાળું અને ઉપર કાચવાળું પીઓપી છે, જે જૂની પેટર્ન આવતી એ એકદમ વિન્ટેજ સ્ટાઇલમાં જૂની. એન્ડ આ તમારો પૂજા રૂમ. આ બાલ્કની જે છે હિંડોરાવાળું. એન્ડ આ તમારો ફોર્થ બેડરૂમ. આ પણ બાથટબવાળું, ઉપર પીઓપી, જૂની જે પેટર્ન આવતી એ જ રીતે વિન્ટેજ સ્ટાઇલમાં. બેડ એન્ડ કબોર્ડ. કન્ડિશન મકાનની એકદમ સારી છે. જસ્ટ નાના મોટું રિનોવેશન માગે છે. ઉપર જાય ટેરેસ ઉપર. આખી ગોળ સીડી છે નીચેથી ઉપર સુધી. સ્ટોરેજ એરિયા. આ ઉપર જે સનરૂફ આવે એ છે, અત્યારે બંધ કરેલું છે. એન્ડ તમારી આ ટેરેસ.